પોરબંદરની જે.એન. રૂપારેલ કોલેજની ઘોર બેદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બન્યું છે અંધકારમય। કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલની વ્યક્તિગત ક્ષતિને કારણે MBA સેમેસ્ટર 1ના 42 વિદ્યાર્થીઓને GTUની પરીક્ષાની હોલ ટિકિટ ન મળી। હોલ ટિકિટના અભાવે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા। વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં હોબાળો મચાવ્યો। ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ એડમિશન કમિટીમાં જે ટેકનિકલ ડોક્યુમેન્ટ સમયસર સબમિટ કરાવવાના હતા તે મારી વ્યક્તિગત ભૂલને કારણે થયા હોવાનો પણ તેઓએ સ્વીકાર કર્યો છે। આ સાથે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે તેવી ખાતરી આપી। સાથે જ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ઉચ્ચ કક્ષાએ વાત કરીને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની પણ ખાતરી આપી। કોલેજ વાળાઓના લીધે અમારું બગડવું જોઈએ નહીં। યા એજ્યુકેશન મિનિસ્ટર જી પણ સાંભળે છે, તમને એટલી ખબર પડવી જોઈએ કે 45 છોકરાનું બગડવું જોઈએ નહીં। ગમે એ કરો, કોક ઊભું થાવ, અમારી માટે લડો અને અમને અત્યારે પેપર દેવા દો, એન્ટ્રી મળવી જોઈએ, અમારે પેપર દેવું છે। આ વર્ષે 2025-26 ની અંદર જે વિદ્યાર્થીઓએ અમને MBA કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી, જે મારી વ્યક્તિગત ભૂલ છે। સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી। આ ACPCની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી। MBAના 42 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ બાકી રહ્યા છે। મારા અધ્યાપક